નમસ્કાર દર્શક મિત્રો, દલિત સાહિત્ય સર્જક સંવાદ શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે વાત કરીએ તો જે કામ સદીઓ પહેલાં બુદ્ધે કર્યું હતું તે કામ બાબા સાહેબે હળહળતા કળિયુગમાં કર્યું હતું. બુદ્ધની જેમ બાબા સાહેબમાં અપાર કરુણાનો મહેરામણ લહેરાતો હતો. સમાજનો એક વર્ગ સુખ સાહેબીમાં રાચતો હોય અને બીજો વર્ગ અનેક યાતનાઓમાં સબળતો હોય એ તેમનાથી જોવાતું નહોતું. પરિણામે વંચિતોને તેમના હક પ્રત્યે જાગૃત કર્યા હતા. આમ તેઓ સાચા અર્થમાં ક્રાંતિકારી સમાજ સુધારક હતા. આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે વિચારો છે, એમનું જે સર્જન છે એ અને એમના જે કાર્યો છે એ બધી બાબતોને જો લક્ષ્યમાં લેવામાં આવે તો એને લઈને સાહિત્યના સર્જકોએ ખૂબ વેદના, આક્રોશ, પીડા એના વિશે ખૂબ મનોમંથન કર્યું, ખેડાણ પણ કર્યું છે. અને એવા ખેડાણ કરનારા દલિત સાહિત્ય સર્જકોની આ શ્રેણીમાં આજે આપણે શ્રી પુરુષોત્તમભાઈ જાદવને સાથે વાર્તાલાપ કરવાના છીએ. પુરુષોત્તમભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. પુરુષોત્તમભાઈ, સામાન્ય રીતે તમે પણ એક જેને કહેવાય કે કટાક્ષ અને તળપદી ભાષાની કવિતાઓથી ખૂબ પ્રચલિત છો, જાણીતા છો. મોટાભાગે અમદાવાદ શહેરની અલગ અલગ ચાલીઓમાં કે ક્યાંક એવા મેળાવડા હોય અને પુરુષોત્તમભાઈ જાદવની હાજરી હોય તો ચોક્કસ એમને કહેવામાં આવે કે પુરુષોત્તમભાઈ, પેલી કવિતા તમારે કહેવી જ પડશે, આ કવિતા તમારે ગાવી જ પડશે. એવા પુરુષોત્તમભાઈ, આપના જન્મ, વતન અને અભ્યાસ વિશે અમને થોડીક માહિતી આપશો? મારા બાપુજી 1930ની આસપાસ અમદાવાદમાં ગામ છોડીને આવેલા અને એ એમના બહેન અને બનેવી પાસે રહેતા હતા, એટલે કે મારા ફઈ અને મારા ફુવા. અને એ દરમિયાન મારી માનું પહેલું આણું અમદાવાદમાં જ થયું અને મારો જન્મ 11/12/1960ના રોજ અમદાવાદની અંદર જ થયો. એ ચાલી હતી જમાલપુરની ધાબાવાળી ચાલી. અમે કુલ 6 ભાઈ બહેન, એમાં અત્યારે હાલ 4 રહ્યા જ છે. એમાં હું સૌથી નાનો છું. મારો અભ્યાસ અમદાવાદની જે મ્યુનિસિપલ સ્કૂલ છે જમાલપુર મહાજનનો વંડો, ત્યાં મારો અભ્યાસ થયેલો 1 થી 7 સુધી. અને 8મા ધોરણ પછી હું રાયખડ ખાતે આવેલી જે બહુ સુંદર સ્કૂલ છે આઈપી મિશન હાઈસ્કૂલ, એમાં હું 8 થી ધોરણ 12 સુધી મેં અભ્યાસ કરેલો. એ પછી HK કોમર્સ કોલેજમાં 1 વર્ષ મેં ભણ્યો, પણ મને કોમર્સ રાસ ન આવતા મેં છોડી દીધું. અને એ પછી 1981માં હું ગુજરાત કોલેજમાં દાખલ થયો અને મેં BA સાથે મેં હિન્દી સાથે BA કર્યું અને એ પછી LLBના બીજા વર્ષ સુધી મેં અભ્યાસ કર્યો છે. મારું વતન કલોલ તાલુકાનું જાંબળા ગામ છે અને જિલ્લો એનો એ વખતે મહેસાણા હતો, હવે ગાંધીનગર છે. આપ આમ તો અમદાવાદમાં આપનો ઉછેર થયો, અભ્યાસ મને અમદાવાદ શહેરમાં થયો, ચાલી વિસ્તારમાં થયો, તો આપને દલિત હોવાનો અહેસાસ ક્યારે થયો? અને આપનું કંઈ દલિત હોવાના નાતે સ્વમાન ઘવાયું હોય એવા કોઈ પ્રસંગો બનેલા ખરા? અમદાવાદ શહેરમાં તો એવો કોઈ અનુભવ મારો નહોતો, પણ મારા 3 અનુભવો છે. એક સૌથી પહેલાં મારા મોસાળમાં હું ગયેલો અને મારી મા લઈને ગયેલી મને, ત્યારે હું કદાચ 5મું ભણતો હોઈશ. અને આમાં 3 પ્રસંગો અસ્પૃશ્યતાના છે, પણ કેટલો બધો ભેદ છે એ આપણે જોઈ શકીશું. પહેલી વાર જ્યારે હું મારા મોસાળ ગયો અને ત્યાં મારી માને બાજુમાં એક પ્રજાપતિ રહેતા હતા, એ મારી માને બહેન માનતા હતા. મારી માને ચા પીવા બોલાવ્યા. મારી મા, હું રમતો હતો, મારી મા મને લઈ ગઈ. ત્યાં જઈને અમે જેવા ત્યાં બેઠા, મારી મા પાથરણું લઈને ગયેલી એનું, અને જોડે રકાબીઓ પણ હતી. પણ હું તો સીધો જઈને ખાટલા પર બેઠો, એટલે પેલા મારા મામા કે હે ભણા. એટલે મને, હું એકદમ અચકી ગયો. મારી માએ મને ખેંચીને એની પાસે બેસાડ્યો કે બેટા ત્યાં ના બેસાય આપણાથી. અને પછી અમને ચા આપી, મારી માએ રકાબી ધોઈ અને એ મામાએ મારી માને વ્યવહાર પણ કર્યો. મને 4 આના આપેલા એ મને આજે પણ યાદ છે. પણ આને અસ્પૃશ્યતા કહેશો, અસ્પૃશ્યતા તો કહેશો જ, પણ આ કયા પ્રકારનું છે
એ મને એ વખતે મને થોડું દુઃખ થયેલું, પણ આમાં તિરસ્કાર નથી એ હું કહી શકીશ. એટલે સ્વમાન તો ચોક્કસ ગવાય જ આવા પ્રસંગ બને. અને તો પછી આપ દલિત સાહિત્ય તરફ કેવી રીતે વળ્યા? એટલે એ જ રીતે બીજો હું પહેલાં બીજા 2 પ્રસંગ છે એ હું કહીશ. જાંબળા ગામમાં હું ગયેલો મારા વતનમાં, અને ત્યાં ગામસરણી હતી. અને ગામસરણી દરમિયાન ગામસરણીમાં એવું હોય કે જેના ઘેર ગામસરણી થતી હોય એ વ્યક્તિ ગામની બધી જાતિઓના લોકોને બોલાવે અને ત્યાં એની મંજૂરી લેવામાં આવે, એમને કહેવામાં આવે કે આ રીતનો પ્રસંગ છે અને આપ સૌ જમવા પધારજો. એના અનુસંધાને એ વખતે હું સંજોગો વસાત ત્યાં હાજર હતો અને હું ગયેલો, અને ત્યાં બધા બેઠેલા દલિતો એક બાજુ ટેકે દિવાલો અને ટેકે થઈને બેઠેલા, અને એમાં હું પણ હતો. અને ત્યાં ચા આવી, ત્યાં સુધી તો બરાબર છે, પણ જેવી ચા આવી તો એક જ રકાબી હતી, અને બધા એ રકાબીમાં વારા ફરતી પીવાનું, કોઈ ધોવાનું નહીં, કોઈ ધોવે કોણ, એટલે બધાએ વારા ફરતી એમ ચા પીવાની. એ પ્રસંગથી મને આંચકો લાગેલો. અને ત્રીજો પ્રસંગ જે સૌથી વધારે આંચકાજનક છે એ ગાંધીનગરમાં બનેલો, આજથી લગભગ 31 વર્ષ પહેલાં. અને હું એક સેક્ટરમાં રહેવા ગયો, અને ત્યાં માટલી મૂકી અને જેવા ગોળ દાણા લઈને સામેના બારણે રહેતા બ્રાહ્મણ પરિવાર હતો એમને આપવા ગયો, અને મેં બારણું ખખડાવ્યું. સામે બા હતા, એમણે બારણું ખોલ્યું, અને જેવું બારણું ખોલ્યું મેં ગોળ દાણા ઓફર કર્યા, એમણે ફટાક દઈને બંધ કરી દીધું. એટલે ત્યારે મને સૌથી વધારે આંચકો લાગેલો, કેમ કે હું ત્યારે સરકારી નોકર હતો. અને આ બધા અનુભવો થાય, આપણે આના કારણે થોડું આપણો અહેસાસ પણ થાય અને સ્વમાન પણ ગવાય. અને એમાંથી સર્જન તમારું થયું દલિત સાહિત્યનું. આપનું કહેવું કદાચ એ જ પ્રમાણે જ હશે કે આના કારણે હું આ દલિત સાહિત્ય તરફ વળ્યો, અને એને કારણે તમે જે કંઈ કવિતાઓ, એની અંદર બધો આક્રોશ, પીડા, વ્યથા, આ બધું એમાં ઠલવાતું રહ્યું. તો દલિત સાહિત્યની આપની વિભાવના શું જણાવે છે? એ પહેલાં હું જે કહું કે 1981માં જે અનામત આંદોલન થયું એ વખતે મારા ગામની અંદર પટેલો મોઢા કાળા કરીને આવેલા, કેમ કે ઓળખાય નહીં એ માટે, અને એમણે કાકડા ફેંકેલા, પથ્થર ફેંકેલા. અને એ વખતે જે કાકડા ફેંક્યા એમાં એક ગમાણ ઉપર એક કાકડો પડ્યો, અને ત્યાં ઘાસપૂસનું ગમાણ હોય, અને ત્યાં એ સળગીને એક ભેંસ ઉપર પડ્યું, અને મારા ભાઈની ભેંસ સળગી અને એ મરી ગઈ. ત્યારે સૌથી પહેલાં એ મને એવું લાગેલું કે આ બહુ જ દુઃખદ અને બહુ ખતરનાક છે. એ પછી 1985માં જે દલિતો અને સવર્ણો વચ્ચે પણ તોફાનો થયેલા, એનામાં મેં બાજુની પોળના લોકો જોડે, અમારી જમાલપુર એટલે મુસલમાનોની વસ્તી, પુષ્કળ પ્રમાણમાં મુસલમાન રહે, પણ અમારે મુસલમાનો સાથે કદી ઝઘડો નહોતો થયો. પણ જે 85નું અનામત આંદોલન થયું ત્યાં બાજુના જે શેરી હતી, ખાંડની શેરી, એની સાથે પથ્થરબાજી થયેલી, અને એમાં મેં પણ પથરા મારેલા. એટલે એ પછી મને એમ થયું કે આ તો બહુ ખતરનાક છે, અને ત્યારે મેં પહેલી કવિતા પડછાયો નામની લખેલી, અને એ મારી સર્વપ્રથમ કવિતા. તો આ તમારી પ્રથમ કવિતા ક્યાં છપાયેલી? આ મારી પ્રથમ કવિતા દિશામાં છપાયેલી, અને કદાચ વર્ષ 1994નું હતું, કેમ કે એ પછી તો મેં લખવાનું બંધ કરી દીધું હતું. મને તો ખબર નહીં, હું લલિત કવિતાઓ લખતો હતો. એટલે આ તો મારો એ વખતે જે અનુભૂતિ થયેલી એ વખતે આ માત્ર એક જ કવિતા લખેલી. તો આપના એ સિવાયના જે કવિતાનું સર્જન તો આપનું છે જ, એમ તમે જે વાત કરી એ પ્રમાણે. તો આપના કયા કયા પુસ્તકો કે વાર્તા સંગ્રહ હોય કે કવિતા સંગ્રહ હોય એ કંઈક પ્રકાશિત થયા છે? મારો કોઈ કવિતા સંગ્રહ પ્રકાશિત થયો નથી, પણ હું દલિત કવિતા લખતો હતો 1994ની અંદર વિશેષ કરીને. અને જ્યારે ગાંધીનગરમાં રહેતા જાણીતા સાહિત્યકાર શ્રી બી કેશરશિવમ, એમણે દલિત સાહિત્ય સભા ચાલુ કરેલી, અને એ અવારનવાર બેઠકો બોલાવતા, અને એમાં દલિત મિત્રોને, દલિત સાહિત્યકારોને બોલાવતા. અને ત્યાં સર્વશ્રી દલપત ચૌહાણ, શ્રી વિનય વણકર, સાહિલ પરમાર, શ્રી રમણ વાઘેલા, આ બધા મિત્રોની ત્યાં મુલાકાત થઈ, એમની સાથે પરિચય થયો, અને ધીમે ધીમે હું લખતો થયો. પણ એ પછી હું બામસેફ નામની સંસ્થાના પરિચયમાં આવ્યો, જ્યારે મોહમ્મદ મેસરામ ચલાવતા હતા, અને એમણે જે આગ ભરી મારામાં કે હું એક રાખ ઢંકાયેલો અંગારો હતો, પણ એમણે જે ફૂંક મારીને હું બળબડ, ત્યારનો હું હજુ બળબડ સળગું છું. દલિત સાહિત્યની વિભાવના વિશે
આપે થોડી કેટલીક વિસ્તૃત માહિતી અમારા દર્શક મિત્રોને આપશો? પહેલાં હું દલિત સાહિત્ય એટલે શું, મારી પોતાની જે માન્યતા છે એના વિશે હું કહીશ. આ મુલાકાત મેં શ્રી ટીકેશ મકવાણાને આપેલી અને નવેમ્બર 2004ના સમાજ મિત્રમાં પ્રકાશિત થઈ છે, એ હું વાંચું છું. દલિત શબ્દનો અર્થ આમ તો દબાયેલો, કચડાયેલો થાય છે, અને આ કારણે જ એવો ભ્રમ થાય છે કે દબાયેલા, કચડાયેલા, ચાહે ગમે તે વર્ગના, વર્ણના, ધર્મના લોકો હોય, એમનું સાહિત્ય એટલે દલિત સાહિત્ય. પણ દલિત સાહિત્યની આ વ્યાખ્યા સાથે હું સહમત નથી થતો. મારી દૃષ્ટિએ દલિત એટલે હિન્દુ ધર્મમાં જેમને અછૂત ગણવામાં આવ્યા છે એ લોકો, ગાંધીજીના હરિજનો, અને દેશની કાનૂનની દૃષ્ટિએ અનુસૂચિત જાતિના લોકોનો સમૂહ. કેમ કે આ વર્ગના લોકો જ વર્ણભેદ, જાતિભેદ સામે સૌથી વધુ વિરોધ કરતા હોય છે. એટલે આ વર્ગના લોકો દ્વારા જ રચાયેલું વર્ણભેદ, જાતિભેદ અને સામાજિક વ્યવસ્થા પ્રત્યેનો વિરોધ, આક્રોશ વ્યક્ત કરીને એને તોડવા મતું સાહિત્ય એટલે દલિત સાહિત્ય. હવે દલિત સાહિત્યની વિભાવના હું આગળ વધારતા કહીશ કે જે સમાજે, હિન્દુ સમાજે જે ઠોકી બેસાડેલી દુઃખદ સ્થિતિઓમાંથી બહાર નીકળી જવાની અને એક જીવ સટોસટની મથામણ હોય, જેમાં વિદ્રોહ હોય, આક્રોશ હોય, આક્રોશની પરાકાષ્ઠા રૂપે આવતા અભદ્ર મનાતા શબ્દો પણ હોય, ઉશ્કેરણી પણ હોય, મીઠામાં બોળેલા ચાપખા જેવા વેધક કટાક્ષો હોય, જાતિ વર્ણની તોડફોડ હોય, વિદ્વેષ હોય, ધિક્કાર ને વૈમનસ્ય હોય, અને આ બધાનો સરવાળો કે ગુણાકાર કરતી રહેતી દુર્દમ્ય લડાયક વૃત્તિ હોય, એ દલિત સાહિત્યની આગવી ઓળખાણ હોય છે. દલિત સાહિત્યને દિનહીનતા અને પીડાને ગાય વગાડી, દલિત સાહિત્ય એ દિનહીનતા અને પીડાને ગાય વગાડીને કહેવાનું માધ્યમ નથી, મરસિયા નથી. મરસિયા જેવા લખાણોને દલિત સાહિત્ય કહી શકાય નહીં. દલિત સાહિત્ય એ શોક સાહિત્ય નથી, કાયરોનો તાબોટા નથી, પણ મર્દાનગીની આલબેલ છે, અસ્મિતાની ખોજ છે, તે સદીઓની પસામણમાંથી બહાર નીકળવાની મથામણ છે. દલિત સાહિત્યની આ મારી વિભાવના છે. પુરુષોત્તમભાઈ, હવે મેં આગળ કહ્યું એમ કે બાબાના ભાઈ કોમ બોલે છે. જરૂર. આ કવિતા 1999માં મેં કહેલી, જ્યારે માનનીય શ્રી ફકીરભાઈ વાઘેલા સામાજિક કલ્યાણ મંત્રી હતા, અને એમણે જે દલિત અધિકારના ઉપક્રમે એક કવિ સંમેલન રાખેલું અને એમાં બોલવામાં આવેલી. ખૂબ પ્રસિદ્ધ પામેલી છે અને આનાથી મને ખૂબ જ માન સન્માન પણ મળ્યા છે સમાજમાં. તો હું કહું, બાબાના ભાઈ કોમ બોલો છે, હું નહીં, આખું ગોમ બોલે છે. બાબાના ભાઈ કોમ બોલે છે. પોતળી સોળી સૂટ પહેરે છે, બાટાના તો બૂટ પહેરે છે. પોતળી સોળી સૂટ પહેરે છે, બાટાના તો બૂટ પહેરે છે. ડગલે ડગલે જોમ બોલે છે, રવિના ભેળો સોમ બોલે છે, હું નહીં, આખું ગોમ બોલે છે. બાબાના ભાઈ કોમ બોલે છે. ચાલીવાળા, સોસાયટીવાળા, વાત વાતમાં વેરાયટીવાળા. ચાલીવાળા, સોસાયટીવાળા, વાત વાતમાં વેરાયટીવાળા. રાત દાડો ભાઈ નોમ બોલે છે, ઢોલ નગારા બોમ્બ બોલે છે, હું નહીં, આખું ગોમ બોલે છે. બાબાના ભાઈ કોમ બોલે છે. વાહ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. આપણું ગુજરાતે જે મને અહીંયા બોલાવ્યો અને મારી મુલાકાત થઈ માનનીય શ્રી રતિલાલ વર્મા સાહેબનો, અને જેમણે મુલાકાત કરી માનનીય શ્રી પ્રવીણભાઈ શ્રીમાળીનો, અને આપ સૌ શ્રોતાનો ખૂબ ખૂબ આભાર. જય ભીમ. જય ભીમ, ધન્યવાદ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.